આ માદા અત્યારે વ્યાણવાની તૈયારીમાં છે અને અમારા પાડોશની જ છે. એટલે બિચારી આજે સવારની હેરાન થતી હતી. એટલે અત્યારે અમને ખબર પડી ને કે હવે આનો ટાઈમ થઈ ગયો છે વ્યાણવાનો. એટલે અત્યારે અમે એને અહીં અમારા ઘરે રાખી છે. એટલે શું છે, કદાચ જો વ્યાઈ જાય તો અહીંયા સાચવશું અમે એને ઘરે. ડેલામાં જગ્યા છે પાછી. એટલે બેને ખરેખર કેટલો ભરોસો છે કે અત્યારે એ વ્યાણવાની તૈયારીમાં છે. એને તો ખબર પડી જ ગઈ છે, બરાબર. એટલે અમને એમ થયું કે ભાઈ આપણે આને સાચવીએ અને વ્યાઈ જઈને તો વ્યવસ્થિત હચવાઈ જાય. જો બેસી ગઈ. શું છે ટકી? હા દીકરા, શું છે મારા દીકુને? આરામથી બેસી જો તું તારે. અમે બેઠા અહીંયા હો. પછી એમાં પણ જો ને એક આંખમાં પ્રોબ્લેમ છે, એક જ આંખે દેખાય છે, બીજી આંખ છે ને ફેલ છે. બિચારી આ હાલતમાં છે અત્યારે. જાણવાની તૈયારી, વ્યવસ્થિત ક્યાંય જગ્યા નથી. તો અમારો પર ભરોસો છે ને કે અહીંયા મને હરખાઈથી સાચવશે. હા લાલ ક્યાં જાતે નહીં પા? લાલ પાસે જાતો. જા જા જા. અટાણે માદાને હક નથી વળતું એટલે રૂમમાંથી આવીને નવેરામાં આવી અમારા. અહીંયા આવીને બેઠી અટાણે. કેમ કે બિચારી ફૂલ વ્યાણવાની તૈયારીમાં છે ને એટલે એને પણ થોડીક પ્રોબ્લેમ થતી હોય, દુખાવો થતો હોય, એવું બધું હોય, જેની ફિલિંગ હું સમજી શકું છું અત્યારે. આ અમારા જુલીબેન જે ઓલી માદાને અહીંયા ડેલામાં રાખી છે ને, એટલે માદા જ્યાં જ્યાં આયલી ચાયલી હૂતી ત્યાં બધે ઊંઘે છે. કોણ ઘરમાં આવ્યું એમ, આ નવીન સુગંધ આવે એટલે અમારા જુલીબેન ઊંઘે છે બધું અત્યારે. આ સવારમાં વ્યાઈ ગઈ છે ગલુડી. હજી બે આવ્યા છે. બસ બિચારી શાંતિથી વ્યાઈ ગઈ. હવે ગલુડિયાને ને માદાને બેને સાચવશું. મોટા નહીં થાય ને નનકા ત્યાં સુધી રાખશું, ખવડાવશું, પીવડાવશું.